કે કોઈ પણ આગેવાન આવે 5-25,000 વોટ આમું ના જોતા ને કહી દેજો કે આના ટાટિયા તોડી નાખવાના જ જાય ને કહી દેજો તમે મધ્યસ્થી નહીં કરતા કોઈ નહીં ટાટિયા તોડવાનો નિયમ છે ને એ પોલીસને કેવું છે કે બધા માટે સરખો રાખે કે ન એક સરખો કા બધા માટે એક સરખો ને કા કોઈના નહીં નાના માણસો અમે એવું કહેતા જ નથી આ જે એલસીબી ના કોન્સ્ટેબલો સસ્પેન્ડ છે ને એ ખોટી રીતે થયા છે આ બિલકુલ ખોટી રીતે કારણ કે એક બાજુ જ રાજ્યના ગૃહમંત્રી કીધું છે કે આ લોકોના પગ સરખી રીતે ન ચાલવા જોઈએ પોલીસે તો એ જ કર્યું તમે સીસીટીવી કેમેરા હોય પોલીસ જઈને તમે હુમલો કરવા લુખાવ પોલીસ થોડી કઈ આરતી ઉતારવા હાટું છે ભાઈ માયાભાઈ આહિર એક મસ્ત વાત કરે કે ડોક્ટર ગરમ ના હાલે પોલીસ નરમ ના હાલે એટલે પોલીસે તો ગરમ રહેવું જ પડે તો જ આ લુખાવો છે ને એની હરકી વાત થાય ને લુખાવોના કોઈ સમાજ નથી હોતા લુખાવોનો જ સમાજ કોઈ બહુ દિલ ઉપર અસામાજિક બાબતોને લેવી નહીં અસામાજિક તત્વોને લુખાનો સમાજ જ છે જે અસામાજિક તત્વોનો સમાજ છે એ સમાજના છે એ મારા સમાજનો પણ હોય કિશનના સમાજનો હોય ગમે એ સમાજના હોય આમાં અસામાજિક તત્વોનો કોઈ સમાજ જ ન હોય આપણે ખાલી એટલું કરવાનું છે કે આપણામાં લુખાવોને નથી સાથ આપવાનો ગુસ્સી ટોક ને એ બધી કલમો લાગુ પડશે ને પછી તમારા દીકરાઓની કેવી જિંદગીઓ બગડે છે ને તમે જોજો પછી તમને ખબર પડશે કે થોડા ઘણા પૈસા કમાઈને લાવતો તો એ પૈસાની લાલચ કરતા આ દીકરાની જે જિંદગી બગડી ગઈ છે ને એ ખરાબ છે થોડી ઘણી લાલચ માટે ગમે ત્યાં ધોકા ઉછાડી ન લેવા ભાઈ ગમે ત્યાં કોઈના પ્રોટેક્શનમાં નીકળી ન જવું જમીનોના કબજા લેવા નીકળી ન જવું ભાઈ અને ગમે એના ભરોસે ન નીકળી જાવ કે ભાઈ કિશનભાઈ કીધું છે દીક્ષિતભાઈ કીધું કે લાકડી લઈને ન જતા જ નહીં બાકી હવે આજના ગૃહમંત્રીના શબ્દો સાંભળ્યા ને કે દાદા એક જ છે ને હનુમાન દાદા છે વિધાનસભા જાવ તો આની ભલામણો લઈને આવવા વાળા ખૂટતા નથી ભાઈ જ્યાં ત્યાંથી કેમાં પકડાયો છે તો જોતા નથી મને ઘણીવાર દુઃખ થાય કે ડ્રગ્સની ને દારૂની હેરાફેરીમાં પકડાતા લોકોની લોકો પેરવી કરવા નીકળી જાય છે અરે એવા લોકોની જરાય પેરવી ના હોય ભાઈ એને તો પાડવાના જ હોય એને કાયદાકીય રીતે એને પૂરા કરવાના હોય ભાઈ પાડી જ દેવાના હોય ને ભાઈ અને બીજું કિશન આમાં ઉચ્ચ સમાજમાં આવા લોકોને જગ્યા નથી અને બીજું આમાં ઉચ્ચ અધિકારીઓને કે ખબર જ નથી હોતી નીચેથી જ સેટિંગ થઈ જાય છે નીચેવાળા જ માણસો આમને સપોર્ટ કરે હા તમને કહું કદાચ આ મસ્તાની ગેંગ છે અને આની ઉપર ગુસ્સી ટોક થી માંડીને બધું થયું દીક્ષિત એ છતાં આ ગેંગ દિન પ્રતિદિન મોટી બનતી હોય તો આશીર્વાદ કોના હતા આની તપાસ થવી જોઈએ હા બિલકુલ થવી જોઈએ લોકો આના સીડીઆર કઢાવો ભાઈ બધાયના કિશન પાટણમાં તો એસપી બદલાઈને હમણાં ગયા હા એસપી ને સીડીઆર કઢાવો આ ભાવેશના ભાર્ગવના અને સામે ડાઉટફુલ હોય બધાના સીડીઆર કઢાવો કોણ કોના સંપર્કમાં હતા કેટલા ક્રાઇમ બ્રાન્ચમાંથી ત્યાં પોલીસ સંપર્કમાં હતા નેતાઓ કોણ સંપર્કમાં હતા એ બધી ખબર પડી જાય હા એ બધાને કોણ આને બચાવતા હતા પકડો એમને પણ અને ગુજરાતમાં ક્યારેય આવા દ્રશ્યો ન થાય કે રાતે ગમે એની ઉપર લાકડીઓ લઈને હુમલો ભલે અસામાજિક તત્વો તમને કોઈ ફરિયાદ તમારે પોલીસને ફરિયાદ આપવાની આપણે એનું ગૌરવ લઈએ